તો અમદાવાદમાં લલ્લા બિહારીના 6 દિવસીય રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી આ સમાચાર। લલ્લા બિહારીના 6 દિવસીય રિમાન્ડ મંજૂર કરાયા છે। ચંડોળાના કુખ્યાત ભૂમાફિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારે કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। ચંડોળાના કુખ્યાત ભૂમાફિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। લલ્લા બિહારીના 6 દિવસીય રિમાન્ડ મંજૂર થયા છે। સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વિશાલ, લલ્લા બિહારીના 6 દિવસીય રિમાન્ડ મંજૂર થયા છે, શું કહેશો? જે રીતે લલ્લા બિહારીની ધરપકડ કરવામાં આવી અને તેને લઈને જે છેલ્લા સમયથી ટોક ઓફ ધી સ્ટેટ બન્યો હતો આ લલ્લા બિહારી, ખાસ કરીને જોવા જઈએ તો ચંડોળ તળાવમાં જે આખું બાંગ્લાદેશીનું જે સામ્રાજ્ય ઉભું કર્યું હતું, જે ગેરકાયદેસર ઘૂસણખોરી અને તેમના રહેવાસનું, તેમના ગેરકાયદેસર પુરાવા ઉભા કરવાનું, તેની અંદર લલ્લા બિહારીની ભૂમિકા સૌથી મોટી હતી એ તપાસ દરમિયાન બહાર આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે લલ્લા બિહારીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી નામદાર કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચે જે ગ્રાઉન્ડ્સ મૂક્યા છે, એટલે કે જે મુદ્દા મૂક્યા છે લલ્લા બિહારીના રિમાન્ડ માટેના, તેમાં સૌથી મોટી વાત એ છે કે લલ્લા બિહારી જે બાંગ્લાદેશીઓ આવતા હતા તેમાં બાંગ્લાદેશના કયા એજન્ટના સંપર્કમાં હતો, કારણ કે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી છે કે લલ્લા બિહારી ક્યાંક બાંગ્લાદેશના સંપર્કમાં હતો, ત્યાં તેમના કેટલાક એજન્ટો હતા જે બાંગ્લાદેશીઓને અહીંયા સપ્લાય કરતા હતા અને ત્યારબાદ કેટલાક લોકો એવા પણ હતા કે આ ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓને પુરાવા બનાવી આપતા હતા। સાથે જ તે હ્યુમન ટ્રાફિકિંગના કૌભાંડમાં પણ સંડોવાયેલો છે, તેની સામે ખંડણીના પણ કેસો છે અને વધુ કેસો થઈ શકે એવી પણ હકીકતો સામે આવી છે। ત્યારે સૌથી મોટી વાત એ છે કે હવે 6 દિવસના જે લલ્લા બિહારીના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે, એમાં સૌથી મોટો ચંડોળા તળાવનો કિંગ પિન કહી શકાય અને સામ્રાજ્ય ઉભું કરવામાં જેનો સૌથી મોટો દારોમદાર છે ત્યાં લલ્લા બિહારી છે। સાથે જ હજી આ કેસની અંદર બીજા 4 લોકોની ધરપકડ કરવાની બાકી છે, તેની માટેની કવાયત પણ હાથ ધરવામાં આવશે। પરંતુ અત્યારે હાલમાં જે રીતે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર ઘૂસણખોરી બાંગ્લાદેશોની કરવામાં લલ્લા બિહારીનો હાથ હતો અને તમામ જે ગુનાહિત કૃત્યો લલ્લા બિહારી કરતો આવ્યો છે તેનો પર્દાફાશ કરવા માટે અને વધુ હકીકત બહાર લાવવા માટે હવે નામદાર કોર્ટ દ્વારા લલ્લા બિહારીને 6 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ હવે તેની આગળની કાર્યવાહી હાથ ધરશે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદથી આ સમાચાર। લલ્લા બિહારીના 6 દિવસીય રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ચંડોળાના કુખ્યાત ભૂમાફિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારે કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા।